વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 10 વલયની અવકાશી સફર પાઠના લેખક કિશોર કનૈયાલાલ અંધારિયા. લેખકનો જન્મ 28/10/1961. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે પાઠ છે એની સમજૂતી મેળવવાની છે. પાઠની સમજૂતી મેળવતા પહેલા આ પાઠના જે અઘરા શબ્દો છે એટલે કે જે શબ્દ સમજૂતી છે આપણે એ લખીશું અને ત્યાર પછી જે પાઠની સમજૂતી છે એ સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે હું શબ્દાર્થ લખાવું છું એ તમારે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખતા જવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ પહેલા શબ્દ સમજૂતી લખીએ કે જે તમારે પણ સાથે લખવાની છે, કે જેમાં પહેલું છે કાજળગીરી. એટલે મેષ કાજળ મેષ જેવી કાળી. અહીંયા છે રાત્રિ મેષ જેવી કાળી એવું આપણે પાઠની શરૂઆતમાં જોવા મળે છે. ત્યાર પછી સ્પેશિયલ એટલે અવકાશયાન. ત્યાર પછી અંડાકાર એટલે ઈંડા જેવા આકારનો. એસી એટલે એર કન્ડિશનર. વાતાનુકૂલિત યંત્ર જે આપણે ઉનાળામાં એસીનો ઉપયોગ કરીએ છીએ એવું. ત્યાર પછી વાઇબ્રેશન એટલે ધ્રુજારી. વાઇબ્રેશન એટલે ધ્રુજારી. ત્યાર પછી એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ એટલે શું કે પૃથ્વી પર ન રહેતું, જે પૃથ્વી પર ન રહેતું પરગ્રહવાસી. ત્યાર પછી છે પુશ બટન એટલે દબાવી શકાય એવું બટન. પુશ બટન દબાવી શકાય એવું બટન. એરિયલ એટલે ધ્વનિ વગેરે વહન કરનાર. મોજાને પકડવા માટે રેડિયો, ટીવી વગેરેનો હવામાં ઊંચે રખાતો તાર. ત્યાર પછી અચંબો એટલે નવાઈ. ત્યાર પછીના શબ્દો છે અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો.
એટલે ઝાંસાનું કારણ દર્શાવતી ઝાંસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી કોઈ માગણી અંગે ધમકી ભરી ચિઠ્ઠી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે શબ્દાર્થ લખેલા છે કે જેમાં ત્યાર પછીનો જે શબ્દ છે એ લખું છું કે દુભાષીઓ એટલે બે ભાષામાં વાત કરી શકે એ બે ભાષામાં વાત કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આ પાઠના જે અઘરા શબ્દો છે એ પછી ફરી એકવાર વાંચી જાઉં છું, ધ્યાન આપજો. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે પાઠની સમજૂતી છે સમજૂતી મેળવીએ. પાઠ 10 વલયની અવકાશી સફર. પાઠના લેખક કિશોર કનૈયાલાલ અંધારિયા, જેમનો જન્મ 28/10/1961 માં. આટલું નવા પેજ ઉપર લખવાનું, ત્યાર પછી એક લીટી છોડીને શબ્દ સમજૂતીનું હેડિંગ બાંધવાનું અને ત્યાર પછી જે અઘરા શબ્દો છે જે શબ્દ સમજૂતી છે એ લખવાની, કે જેમાં પહેલું છે કાજળ ઘેરી એટલે કાજળ, મેષ જેવી કાળી. સ્પેસ શટલ એટલે અવકાશ યાન. અંડાકાર એટલે જેનો આકાર ઈંડા જેવો છે કે ઈંડા જેવા આકારનો. એસી એટલે એર કન્ડિશનર, વાતાનુકૂલિત યંત્ર. ત્યાર પછી વાઇબ્રેશન એટલે ધ્રુજારી. એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ એટલે પૃથ્વી પર ન રહેતું પરગ્રહવાસી. પુશ બટન એટલે દબાવી શકાય એવું બટન. એરિયલ એટલે કે પહેલા આપણે જોતા કે રેડિયો છે કે દૂરદર્શનને આપણે જોતા કે ધ્વનિ વગેરે વહન કરનારા મોજાને પકડવા માટે રેડિયો, ટીવી વગેરેને હવામાં ઊંચે રખાતો તાર. ત્યાર પછી અચંબો એટલે નવા. એના પછી જે વિદ્યાર્થી મિત્રો ઝાંસા ચિઠ્ઠી એટલે ઝાંસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી કે કંઈક માંગણી અંગે ધમકી ભરી ચિઠ્ઠી. દુભાષીઓ એટલે બે ભાષામાં વાત કરી શકે એ. તો વિદ્યાર્થી મિત્રો આ છે આ પાઠના અઘરા શબ્દો. હવે આપણે આ પાઠની જે સમજૂતી છે એ સમજૂતી મેળવીએ કે જેમાં પાઠ 10 વલયની અવકાશી સફર. પાઠના લેખક કિશોર અંધારિયા, જેમનો જન્મ 28/10/1961 માં. કિશોર કનૈયાલાલ અંધારિયાનો જન્મ ભાવનગરમાં થયો હતો. હિમખંડ, નવલકથા, મંગળ અમંગળ લઘુનવલ, વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના પુસ્તકો આપ્યા છે. લેખક છે એમનો જન્મ છે ભાવનગરમાં થયો હતો. હિમખંડ નવલકથા, મંગળ અમંગળ લઘુનવલ, વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના એમણે પુસ્તકો આપ્યા છે. વલયની અવકાશી સફરને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલ છે. વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા છે. આ જે વલયની અવકાશી સફર એ શું છે કે રોમાંચક વિજ્ઞાન કથા છે. વિજ્ઞાન કથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા છે. વિજ્ઞાન કથા છે એનો ઉદ્દેશ્ય શું હોય છે કે ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય. બાળક છે એમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો ઉદ્દેશ્ય હોય છે. આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું સુંદર વર્ણન મળે છે. આ જે કથા છે એમાં જે કિશોરો છે પોતે છે કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું વર્ણન છે એ જોવા મળે છે. અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય મળે છે. અહીંયા છે અવકાશ વિજ્ઞાનને લગતા જે પારિભાષિક શબ્દો છે એની પણ માહિતી એટલે કે એનો પણ પરિચય મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો પાઠની શરૂઆત. શાળાઓમાં ઉનાળાનું વેકેશન પડી ગયું હતું. મે મહિનાની કાજળઘેરી રાત હતી. જે શાળા છે
આપણે જોયું કે મેષ જેવી એકદમ કાજળઘેરી રાત હતી. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા. વિસ્મય અને વિરાટ છે ક્યાં હતા? તો વલયની અગાસી પર હતા. ત્રણેય પાક્કા ભાઈબંધ હતા, એકદમ ગાઢ મિત્ર હતા ત્રણેય. અભ્યાસમાં હોશિયાર હતા, વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. આ ત્રણેય છે એકદમ પાક્કા ગાઢ મિત્રો હતા, ત્રણેય હોશિયાર હતા અને ત્રણેયને વિજ્ઞાનમાં રસ હતો, એટલે કે વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાસીમાં સાથે સૂતા. જેમ આજે એ વલયની અગાસી ઉપર સૂતા હતા તેમ ઉનાળાની ઋતુ હોય ત્યારે ગરમી જે હોય છે ત્યારે ઉનાળાના વેકેશનમાં, એટલે કે ઉનાળાનું જ્યારે વેકેશન પડે છે ત્યારે આજે જેમ વલયની અગાસીમાં સાથે સૂતા હતા એમ ઘણીવાર સૂતા હતા. રાતના લગભગ 12:30 થયા હતા. વલયની ઊંઘ આવતી હતી પણ પેલા બંનેને નહોતી આવતી. રાતના લગભગ 12:30 જેવો સમય થઈ ગયો હતો. વલય છે અને ઊંઘ આવતી હતી પણ પેલા બંનેને નહોતી આવતી. તેઓ પથારીમાં પડ્યા વાતો કરી રહ્યા હતા, એટલે પથારીમાં સૂતા એ વાતો કરતા હતા. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું, જે નીચેની તરફ આવી રહ્યું હતું. જે અગાસીમાં સૂતા વાતો કરતા હતા ત્યાં જે વિસ્મય છે એ વિસ્મયનું ધ્યાન છે આકાશમાં એકદમ પ્રકાશિત જે લાલ ટપકા જેવું હોય છે ત્યાં એનું ધ્યાન જાય છે કે જે શું હતું કે નીચેની તરફ આવી રહ્યું હતું. તેણે બંનેને હાથથી ઈશારો કરી ત્યાં જોવા કહ્યું, એટલે પેલા બંનેને એ ઈશારો કરીને ત્યાં જોવા માટે કહે છે. વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? એટલે વલય છે શું બોલી ઉઠે છે કે આ દિવાળી વગર રોકેટ છે કોણે ફોડ્યું છે વળી? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી. ટપકું મોટું થવા લાગ્યું. જેમ જેમ એ પ્રકાશ છે એ નીચે આવતો ગયો એમને જે લાગતું હતું કે આ રોકેટ છે એ જે માન્યતા હતી એ ધીરે ધીરે ભાંગવા માંડી છે. એટલે એને ખબર પડી જાય છે ટપકું છે એકદમ મોટું થવા લાગે છે. જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો. જેમ જેમ એ નજીક આવતું ગયું એમ જે રાતા રંગનો પ્રકાશ છે વધારે લાગવા લાગ્યો. એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો, એટલે એની આસપાસમાં જે આકાશમાં જે વિસ્તાર હતો એ ઝળહળી ઉઠે છે, એકદમ પ્રકાશિત થઈ જાય છે. આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો. આ જે ચમકતો પદાર્થ હતો એ જમીનથી નજીક પહોંચી જાય છે. વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું. વલય છે એના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા. દિવસે શું કરતા હતા કે ત્યાં લોકો છે ક્રિકેટ રમતા હતા. એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન ઉપર ઉતર્યો. એ જે મેદાન હતું અને જે લાલ પ્રકાશ હતો એ ધીમે ધીમે આ મેદાન છે ત્યાં ઉતરે છે, એટલે કે ત્યાં ઉતર્યો. જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો. રાત્રિની નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા. એનો રાતો પ્રકાશ અગાસીમાં એમના સુધી પહોંચતો હતો. આ ત્રણેય છે એ તો ઉનાળામાં વેકેશન પડી ગયું હતું. ત્રણેય છે એ સાથે અગાસીમાં સૂતા હતા. એમાં જે આકાશમાં એને ચમકતું કાંઈ દેખાય છે અને ધીમે ધીમે નીચે આવે છે કે જ્યાં ખુલ્લું મેદાન હતું ત્યાં ક્રિકેટ રમતા હતા ત્યાં નીચે ઉતરે છે. અને શું થાય છે કે પ્રકાશિત આકાર ધીરે ધીરે જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે એનો કોઈ જ અવાજ આવતો નહોતો. રાતના એકદમ જ્યારે નીરવ શાંતિ હતી એ શાંતિમાં એ ઘટના જોઈ બધાને ત્રણેયને નવાઈ લાગે છે કે આ શું છે. એનો રાતો પ્રકાશ અગાસીમાં એમના સુધી પહોંચતો હતો. એનો જે રાતો પ્રકાશ છે એ પ્રકાશ અગાસીમાં એમના સુધી પહોંચતો હતો. એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે ને અત્યારે વળી અહીં? એ લોકો છે આ જે પ્રકાશિત વસ્તુ છે પદાર્થ છે નીચે આવે છે જમીન ઉપર ઉતરે છે કે જેનો કોઈ અવાજ નહોતો પણ ખાલી એકદમ રાતો પ્રકાશ દેખાતો હતો. એ જોઈને એને નવાઈ લાગે છે અને સાથે સાથે ડર પણ લાગે છે. એટલે થોડી વાર તો એ કંઈ બોલી શકતા નથી. આખરે વિરાટ છે ભયભીત એટલે ડરતા બોલે છે કે આવું મોટું
પ્રકાશિત ગોળા જેવું શું હશે ને અત્યારે અહીં શું કામ આવ્યું? વિસ્મયે તેનો હાથમાં લઈ કહ્યું, ગભરાતો નહીં, મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે, આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, પરંતુ એથી કેટલાય ગણું વધુ આધુનિક. વિસ્મય છે એનો હાથમાં લઈને શું કહે છે કે ગભરાતો નહીં, ડરતો નહીં. એટલે મને એવું લાગે છે કે મારું અનુમાન છે કે આ કોઈ જે બીજો ગ્રહ છે એનું યાન લાગે છે, આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, પરંતુ એટલું એનાથી કેટલાય ગણું છે એ આધુનિક એમ. વલયે બીજો વિચાર આપ્યો, હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું. વલય છે એ બીજો વિચાર કરે છે કે હું નીચે જાઉં છું અને મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું. ત્યાર પછી શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વિરાટે તેને અટકાવી કહ્યું, એવું તો ન જ કરાય. વિરાટ છે એને અટકાવીને શું કહે છે કે એવું તો ન કરાય, કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા. એટલે એમ કહે છે કે જેટલું આપણે માનતા હોઈએ છીએ કે મોટા છે એને બીક ન લાગતી હોય કે ડર ન લાગતો હોય એવું નથી હોતું. બીજું, એ ડરના માર્યા આપણને પણ કંઈક કરતા અટકાવશે. એમ કહે છે કે જો એને જગાડશું તો એ ડરના માર્યા આપણને પણ કંઈક કરતા એ લોકો અટકાવશે. એકબીજાના હાથ પકડી તેઓ અગાસી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા. એ ત્રણેય છે એ એકબીજાનો હાથ પકડીને અગાસી પરથી જે બહારના દાદરા હતા ત્યાંથી નીચે ઉતરે છે. ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ. એ ત્રણેય છે એને નવાઈ લાગતી હતી, પછી ડર લાગે છે, ડરની સાથે સાથે જિજ્ઞાસા પણ હતી કે શું છે. ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. એકદમ ધીમા પણ એકદમ મક્કમ પગલે એ આગળ ચાલે છે. રાતારામથી ઝળહળા આ રચના પાસે પહોંચ્યા. જે રાતારામનો પ્રકાશ હતો ત્યાં એ પહોંચે છે ને ધ્યાનથી જોયું અને એને ધ્યાનથી જુએ છે. તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. એ જે રાતારામનો પ્રકાશિત હતો એનો આકાર કેવો હતો કે એનો આકાર છે લંબગોળ ઈંડા જેવો હતો. આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી. જો એના આકાર વિશે પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો એ લંબગોળ ઈંડા જેવું હતું અને એટલે કે વિચિત્ર પ્રકારની એક વાસ આવતી હતી કે જેનો તમે વર્ણન ન કરી શકો. એટલામાં કોઈ જોવા ન મળ્યું, તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. એટલામાં છે એને બીજું કાંઈ જ દેખાતું નથી કે જોવા મળતું નથી, એટલે એની ફરતે ચક્કર મારીને નિરીક્ષણ કરે છે કે આ શું છે. ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું. એમાં ક્યાંય દરવાજો કે બારી છે એ દેખાતું નહોતું. જાણે એક અખંડ રચના. અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડાટથી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો. શું થાય છે કે ઉનાળો હોય ને આપણે એકદમ એસી ફૂલ મૂકી દીધું હોય, ફૂલ રાખેલું હોય અને જે ઠંડી લાગે, જે ઠંડકનો અનુભવ થાય એવો ભર ઉનાળાની રાત્રિએ એને કડકડતી જે ઠંડી છે એને અનુભવ થવા લાગે છે. ને અંડાકાર યાનમાં કંઈ ફેરફાર થયો. એ જે લંબગોળ ઈંડા જેવા આકારનો હતો એમાં ફેરફાર થાય છે. કમળની પાંદડીઓ જેમ ચારે દિશામાં ખુલી ગઈ. કમળની પાંદડીઓની જેમ ચારે દિશામાં ખુલી જાય છે. પહેલા તો નજીક જાય છે અને નિરીક્ષણ કરે છે અને જુએ છે ત્યારે એને કોઈ બારી કે બારણા જેવું દેખાતું નથી, પણ અચાનક જ એને ઠંડીનો અનુભવ થાય છે અને કમળની પાંદડીઓની જેમ ચારે દિશામાં ખુલી જાય છે. હજુ એ કંઈક વિચારીએ તે પહેલા બીજી ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગઈ. એ લોકો કાંઈ પણ વિચારે એ પહેલા શું થાય છે કે કોઈ પણ જાતના અવાજ વગર એ બંધ થઈ જાય છે. નવાઈની વાત એ હતી કે હવે તેઓ એની અંદર હતા. નવાઈની વાત શું હતી કે હવે છે એ એની અંદર હતા. અંદર પણ રાતો પ્રકાશ ને આ ઠંડી, અને અંદર છે એ પણ રાતો પ્રકાશ હતો અને જે ઠંડીની અનુભૂતિ એને થઈ હતી, જે ઠંડી લાગતી હતી એ પણ ત્યાં હતી. ત્રણેયનો ફફડાટ વધી ગયો. ત્રણેયનો જે ડર છે વધી જાય છે, બીક વધી જાય છે. એક થડકારો અનુભવાયો. તેમણે એકબીજા સામે જોયું. મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન ઉપરથી ઉચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. જ્યારે એ ખુલે છે પાંદડીઓની જેમ ત્યારે ત્રણે અંદર પહોંચી ગયા હોય છે
એમાંથી એક થડકારો છે એ અનુભવાય છે. એ ત્રણેય છે એકબીજાની સામું જુએ છે અને મનોમન સમજી જાય છે કે હવે આ યાને જમીન ઉપરથી ઉચકાઈને પોતાનો પ્રવાસ જે ચાલુ કર્યો છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સગળાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. એટલે કે પોતાનું ઘર છે, પોતાનું ગામ છે, પોતાનો દેશ છે, રાજ્ય છે, પૃથ્વી છે, આ બધાથી દૂર જઈ રહ્યા હતા. થોડો વાઇબ્રેશન સિવાય કશું અવાજ નહોતો. એટલે કે થોડી ધ્રુજારી સિવાય બીજો કોઈ અવાજ નહોતો. બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી. બહાર એ લોકો જોઈ શકે એવી પણ કોઈ વ્યવસ્થા નહોતી. જાણે લાલ અંડાકાર છે, એટલે એમ શું કહે છે કે જાણે લાલ કલરની ઈંડા આકારની જેલ હોય એવું. ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે અને તેઓ હવે એમના કેદી છે. એ ત્રણેયને એટલું તો સમજાય જ ગયું કે આ પરગ્રહવાસીઓનું કોઈ યાન છે કે જે પોતે જ ચલાવે છે, સ્વયં સંચાલિત છે અને એ ત્રણેય છે હવે એમના કેદી છે. તો વિદ્યાર્થી મિત્રો આજે છે એ આપણે જોયું કે આ ત્રણેય છે મિત્રો અગાસી પર સૂતા હોય છે અને સૂતા જ એમને એક લાલ પ્રકાશ જેવું દેખાય છે કે જ્યાં એ દિવસે લોકો ક્રિકેટ રમતા હતા એ ત્યાં ઉતરે છે. આ ત્રણેય છે એ ત્યાં જઈને જુએ છે, નિરીક્ષણ કરે છે. તો એકદમ એને ત્યાં જઈને જોવે છે તો ઈંડા આકારનું હોય છે. ત્યાર પછી કોઈ બારી કે બારણા જેવું દેખાતું નથી, પણ અચાનક જ એ કમળની પાંદડીઓની જેમ ખુલે છે. આ ત્રણેય છે અંદર પહોંચી જાય છે. ત્યાં એને સહી ન શકાય એવી વાસ આવતી હોય છે, ઠંડીનો અનુભવ થાય છે અને એક થડકારો અનુભવાય છે, ધ્રુજારી અનુભવાય છે અને એમ લાગે છે કોઈ પરગ્રહવાસીઓનું યાન છે કે જે સ્વયં સંચાલિત છે અને આ ત્રણેય છે હવે એમાં કેદ થઈ ગયા હોય એટલી અનુભૂતિ છે એમને થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે છે એ આપણે આ પાઠની સમજૂતી છે અહીં સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે આગળની પાઠની જે સમજૂતી છે એ મેળવીશું. આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ.